અંજાર તાલુકાના વર્ષામેડી ગામે કન્યા પ્રાથમિક શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીનીનો વિદાય સમારંભ યોજાયો। અંજાર તાલુકાના વર્ષામેડી ગામે શ્રી કન્યા પ્રાથમિક શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીનો વિદાય સમારંભ યોજાયો। વિગત અનુસાર એક સાથે બે કાર્યક્રમ ગોઠવાયા। આજે એક સાથે બે બહેનોની અન્ય જગ્યાએ બદલી થઈ ત્યારે ભાવુક થયેલા બાળકો ખૂબ રીતે લાગણી અનુભવી રહ્યા હતા। ધોરણ 8ના બાળકોને ઉચ્ચ અભ્યાસ કરવા માટે દરેક શિક્ષક આશીષ પાઠવ્યા। લગભગ દરેક શિક્ષકોની આંખો ભીંજાઈ। જાનવીબેન, હેતલબેન બંને ભાવુક ભાવથી વાતો મૂકી અંદાજે ₹10,000નું સાઉન્ડ સિસ્ટમ શાળાને અર્પણ કરાયું। વધારે ગરમીને લઈ ટૂંકમાં અનુભવી વાતો મૂકી શાળાના દરેક શિક્ષક તરીકે ફરજ બજાવતા બંને બહેનોને વિદાય આપી હતી। ગામ લોકોએ હાજરી આપી નાસ્તો સૌ સાથે મળી લીધો અને જનતા કી જાણકારી સાથે વાત કરી આભાર વિધિ શાળાના મુખ્ય શિક્ષક શ્રી નોંધાભાઈ સોલંકીએ કરી। બ્યુરો રિપોર્ટ જયરામ સોલંકી। નમસ્કાર। જ્યારે આમ તો કહેવું હોય તો કહી શકાય છે કે જ્યારે શાળાના પ્રિય બાળકો સાથે જ્યારે આપણે કામ કર્યું હોય અને ત્યારે એ બાળકોથી દૂર થવું એક શિક્ષકને કેટલું કઠિન પડતું હોય છે। તો આજે એ બહેનો છે એમની સાથે જ્યારે મળી રહ્યા છે ત્યારે એમની આંખોની અંદર કેટલું નૂર જે વિદ્યાર્થીને ભણાવતા હોય છે ત્યારે કેટલું મજબૂત નૂર હોય છે। જ્યારે એ આંખોને આપણે આજે વાંચવા જઈ રહ્યા છીએ શું છે એ આંખોની ખરેખર પરિસ્થિતિ જો મારી સાથે બેન આજે તમને આજે જ્યારે વિદાય સમારંભ છે અને જ્યારે તમે આ વર્ષામેડી ગામ આજે છોડીને જ્યારે અન્ય જગ્યાએ આપ ટ્રાન્સફર થવાના છો તો આપ શું કહેશો? હું અહીંયા 2017થી આવી 8.5 વર્ષ જેવું થયું। હું એમ કહીશ કે ભગવાને મને દીકરી નથી આપી પણ અહીંયા કન્યા શાળામાં એને બધી મારી દીકરીઓ છે। ખરેખર આ સ્કૂલ છોડતા મને ખૂબ દુઃખ થાય છે અને ભવિષ્યમાં એવી આશા રાખું કે મને ત્યાં પણ સારો સ્ટાફ મળે અને અહીંયા સ્ટાફગણ પણ એટલો સારો અને સપોર્ટિવ હતો। દરેકનું હું પર્સનલ તો નહીં કહી શકું પણ બધી રીતે મને માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે। મસ્ત આપ પણ આ વિશે પૂરો પરિચય આપો। મારું નામ છે હેતલબેન। હું આ સ્કૂલમાં 2020માં આવી હતી। મને આ સ્કૂલમાં 4.5 વર્ષ જ થયા હજુ છતાં પણ હું એવી હળીમળી ગઈ હતી બધા સાથે કે મારો સ્ટાફ પણ એવો છે અને મારા વિદ્યાર્થીઓ એમની તો વાતો જ ન થાય કે એમને હું ક્યારેય ભૂલીશ નહીં। મારો સ્ટાફ પણ બહુ સારો છે। અહીંનું એ પોઝિટિવ પાસું એ છે કે આ સ્કૂલનો જે સ્ટાફ છે એ મોટો છે। હું પહેલાં તો નાની સ્કૂલમાંથી જ નોકરી કરીને આવી છું પણ જે અહીંયા જે સપોર્ટ મળે ને એવું કોઈ સ્કૂલમાં મળ્યો નથી। આ સ્ટાફ રહ્યો એ બહુ સરસ છે અને આવું આશા રાખીએ કે સામે પણ એવો સ્ટાફ મને મળે। નમસ્કાર દર્શક મિત્રો, જ્યારે આપણે અહીંથી જ્યારે વિદાય લઈ રહ્યા છીએ ત્યારે સંપૂર્ણપણે સ્પષ્ટ અહીંની જે પ્રશાસન છે જે આપણે કહીએ છીએ ગ્રામ પંચાયત, તો ગ્રામ પંચાયતના મારા માધ્યમ દ્વારા મારા ટીવીના માધ્યમ દ્વારા એમને સ્પષ્ટ કહીશ જે અહીંના વર્તમાન જે અહીં જે લાગુ પડતી બોડી છે એમને તમામ સભ્યોને અને સ્ટાફગણને કે વધુમાં વધુ એ લોકો અહીં જે સ્થાનિય જે શિક્ષણને લગતા જેટલા અધિકારીઓ છે ત્યાં સુધી આ લેટર પહોંચતો કરે અને ત્યાં જલ્દીમાં જલ્દી આ બે શિક્ષકની ઘટ પૂર્ણ થાય અને અહીંનું જે શિક્ષણ છે એ રાબેતા મુજબ કાયમી માટે ચાલતું રહે। ધન્યવાદ। અંજાર કચ્છ। નમસ્કાર, મારી સાથે રૂચાબેન છે, સ્થાયી અહીંયા ટીચરની ભૂમિકા અદા કરે છે। રૂચાબેન, જ્યારે આજે આમ જોવા જઈએ તો એક ખુશીનો પણ સમય છે અને એક નોર્મલ જેને દુઃખની એક ક્ષણ કહેવાય, દુઃખની ક્ષણ, આ વખતે આપ બે શબ્દો શું કહેવા માંગો છો? આજે વર્ષામેડી કન્યા શાળામાં વિદાયનો કાર્યક્રમ છે અને સંજોગોવશાત ત્રિવિધ વિદાય કાર્યક્રમ થઈ ગયો કે ધોરણ 8ની કન્યાઓનો પણ વિદાય છે અને અમારી શાળાના બે સારા એવા શિક્ષક, હંમેશા હસમુખા સ્વભાવના, હંમેશા હસાવતા રહેતા એવા જાનવીબેન અને હેતલબેન, એમનો આ વિદાયનો પ્રસંગ છે। શાળા માટે બહુ દુઃખની વાત છે કે આવા ઉમદા શિક્ષકોને અમે ખોઈએ છીએ। હવે આવનારા શિક્ષકો આવા આવશે કે નહીં અમને ખ્યાલ નથી પણ એમની ખોટ આ શાળામાં ક્યારેય પૂરાશે નહીં અને શાળા એના માટે અમને બહુ દુઃખ થાય છે। એ લોકો જઈ રહ્યા છે એટલા માટે। ઓકે, ધન્યવાદ। સાથે જે લાગણીઓ હોય છે એમાં ખાસ કરીને જે આપણે જ્યારે એક ધોરણથી અત્યારે તો બાળ વાટિકા પણ આવી ગયો છે, જ્યારે એક ધોરણથી લઈને મારી આંગળી પકડીને એમ એક જ્યારે શિક્ષકની આંગળી પકડવાનો જ્યારે મોકો મળતો છે અને શિક્ષક જે બાળકને જે સંચારે છે અને 8મા ધોરણ સુધી જ્યારે એમની સાથે સમય વિતાવે છે, એમને સારું જ્ઞાન અપાવે છે અને એ જ્ઞાનની અંદર કેટલા એ ગુલકાઓ એ બાળકો ભાવુક થઈ જતા હોય છે, તો એવું જ પણ આજે આનંદીબેનનું ભાવુક જોવા મળી રહ્યું છે। આનંદીબેન, હું સૌથી તમને એક નાનકડો સવાલ કરું છું કે તમને વધારે ખુશી કઈ દિવસે થઈ છે 8 વર્ષની અંદર? 8 વર્ષની અંદર મને સૌથી વધારે ખુશી, અમે આજે અમારો
8મા ધોરણનો અમારો પ્રવાસ હતો ત્યારે મને બધાથી વધારે ખુશી થઈ. એમ પણ થોડુંક દુઃખ પણ થયું કે આ સ્કૂલનો અમારો લાસ્ટ પ્રવાસ છે, પણ તોય એમ કે અમે બધા હતા, અમારા ક્લાસવાળા, અમારા શિક્ષક. હા, માન્યું કે અમુક શિક્ષક નહોતા આવ્યા એટલે થોડું દુઃખ થયું હતું, પણ અમારો મતલબ કે સૌથી આમ મતલબ ખુશીનો દિવસ હોય તો એ પ્રવાસ હતો. અચ્છા, અને આજની તારીખની અંદર એક એન્કર તરીકે પૂછા ગયું કે તમને ખરેખર આવનારા દિવસોની અંદર આ શિક્ષકો છે, 2 શિક્ષકોની હવે ઘટ થવાની છે, તો તમે શું આશા રાખો છો? કેટલા દિવસની અંદર આ શિક્ષક અને અહીંનું જે પંચાયત ગણ છે આ બાબતે તરત જ શિક્ષકની જે જગ્યા છે તરત ભરાય, એના માટે આપ શું કહેશો? અમે એમ કહેવા માંગુ કે જાનવી મિસ અને હેતલ મિસ જેવું તો મતલબ કે કોઈ આવે તો જ થઈ શકે, એ મતલબ બહુ જ સારા છે અમારા માટે. અત્યારે મતલબ કે એમ કહેવા માંગુ કે જાનવી મિસ અને હેતલ મિસ જેવું કોઈ નહીં થઈ શકે, કેમ કે એ લોકોએ અમે મતલબ એટલું સારી રીતે આમ કર્યું છે કે કદાચ આગળ બીજા કોઈક શિક્ષક આવે ને તો હું એવું કહું કે એ કદાચ ના થઈ શકે આ લોકો જેવા. ધન્યવાદ જાનુબેન, તમે અમારી સાથે વાત કરી. નમસ્કાર, હું જયરામ સોલંકી, જનતા કી જાણકારી અને સ્ટાર ઇન્ડિયા ન્યૂઝ લાઈવ. નમસ્કાર, હું જયરામ સોલંકી. આજે આપણે અંજાર તાલુકાના વરસામેડી ગામે ઉપસ્થિત છીએ, કન્યા શાળા. જ્યારે એક વિદાય સમારંભ અને એમાં પણ ધોરણ 8ના બાળકો આગળ પ્રગતિ માટે જ્યારે જવાના છે, એમનો પણ આજે વિદાય સમારંભ પણ કહી શકાશે. ત્યારે આપણે આનંદીબેન સાથે છીએ. આનંદીબેન, આજના મારા મુતાબિક તમે અહીં જે અભ્યાસ કર્યો છે ને આપ ઉચ્ચ વિષય માટે જઈ રહ્યા છો, આગળ પ્રગતિ કરવાના છો, તો અહીંના જે શિક્ષકો જે તમને અનુભવ થયા છે એના માટે તમે શું કહેવા માંગશો? નમસ્તે, મારું નામ છે યાદવ આનંદી. હું આ સ્કૂલમાં 1 થી 8 ધોરણ 8 વર્ષ ભણી છું. મને અહીંયા આગળ બધી મારી જે 6 થી 8ની બધી મને વિદ્યાર્થીનીઓ ઓળખે છે, મને બધા શિક્ષકગણ ઓળખે છે. કેમ મતલબ કે મને હું અહીંયા આગળ ભણી છું, આગળ જતા મને કોઈ એમ કહે કે તને કયો સમય પાછો જોઈએ છે, તો હું કહું મને મારી 8 વર્ષ જે હું સ્કૂલમાં ભણી છું ને કન્યા શાળામાં, મને એ સમય પાછો જોઈએ છે. અમે 1 થી 5 ધોરણ ગીતાબેન, નોકા સર, બાબુ સર, મનોજ સર પાસે ભણ્યા છીએ. એ લોકોએ અમને ભણ્યા સાથે કઈ ખરાબ બાબત અને કઈ સારી બાબત છે એ વિશે પણ જણાવ્યું છે. નેચરલ વાતો પણ અમને ઘણી બધી કહીએ કે આવી રીતે આપણે કરવું જોઈએ ને આવી રીતે ન કરવું જોઈએ. અને અમે જ્યારે આવ્યા 6ઠામાં ત્યારે અમને અલકા મિસથી બહુ જ ડર લાગતો કે અલકા મિસ હશે તો મારશે, પણ જ્યારે અમે 6ઠામાં આવ્યા ત્યારે અમારા ક્લાસ ટીચર તરીકે રૂચા મિસ હતા. રૂચા મિસ અમને મતલબ રૂચા મિસનો સ્વભાવ એવો સારો છે કે અમે આમ કહી ના શકીએ. અમારા ક્લાસ ટીચર તરીકે હતા, અમારાથી બહુ ફ્રેન્ડલી વાત કરતા. પછી અલકા મિસના આમ દેખાવામાં બહુ સ્ટ્રિક્ટ છે, પણ એટલે કે ના આવડે તો સ્ટ્રિક્ટ પણ છે ને આમ બહુ ફ્રેન્ડલી પણ છે. અને પછી જાનવી મિસ જેની અમારા સાથે જ વિદાય થાય છે, અમે વિચાર્યું નહોતું કે અમારી સાથે પણ બીજું કોઈની વિદાય થશે, પણ જાનવી મિસ પણ અમને બહુ સારું વિજ્ઞાન અને ગણિત ભણાવ્યું. ના આવડે ત્યારે મારે પણ ખરા ને વઢે પણ ખરા. ક્યારેક જ જાનવી મિસની માર ખાધી હશે. અમે બહુ સારી રીતે જાનવી મિસે અમને ભણાવ્યું. અમને ખાલી 6ઠું ધોરણ ભણાવ્યું તોય પણ અમને બહુ સારું લાગ્યું. અને પછી વાત સરોજ મિસની. સરોજ મિસ મતલબ કે આમ કે ફ્રેન્ડલી તરીકે જ છે. અમને બધી ઘરની વાતો કહીએ, ભણાવે. અમે મતલબ કે બહુ ટાઈમ મતલબ કે બધા સાથે બહુ જ આમ ફ્રેન્ડલી તરીકે રહ્યા છીએ. અમને એવું લાગે જ નહીં કે અમે અહીંયા કણ આવ્યા છીએ ને તો અમે મતલબ કે અમે શિક્ષકો સામે છીએ, એવું જ લાગે કે અમે ફ્રેન્ડ સામે છીએ. જે એ લોકો ભણાવતા અમે બહુ સારી રીતે ભણ્યા છીએ. અને હવે મતલબ કે જાતા બહુ દુઃખ થાય છે, બોલાતું નથી કે અમારે અહીંયા કણેથી જવું કપે છે. 8 વર્ષ કેમ નીકળી ગયા અમને પણ નથી ખબર. 1 મિનિટ